આજે આપણે એક એવા સાયબર હુમલાની વાત કરવાના છીએ જે દેખાવમાં તો એકદમ અસલી અને ઓફિશિયલ લાગે, પણ એની પાછળ એક બહુ મોટી જાળ હોય છે. આને કહેવાય છે સ્પિયર ફિશિંગ. જરા વિચારો, કામનો એક સામાન્ય દિવસ છે. તમે તમારું ઇનબોક્સ ખોલો છો અને એક ઈમેલ દેખાય છે. એવું લાગે છે કે જાણે બેંકમાંથી કે પછી કોઈ સરકારી ઓફિસમાંથી આવ્યો હોય. બધું એકદમ નોર્મલ લાગે છે, નહીં? પણ થોભો, આ મેસેજ કંઈક અલગ છે. આ કોઈ રેન્ડમ ફિશિંગ ઈમેલ નથી જે હજારો લોકોને મોકલાયો હોય. ના, આ તો ખાસ તમારા માટે, તમારી વિગતો વાપરીને તૈયાર કરવામાં આવ્યો છે, જેથી એકદમ સાચો લાગે. અને ખરી રમત તો અહીંથી શરૂ થાય છે. હુમલાખોરો આપણો વિશ્વાસ જીતવા માટે આપણી જ સાચી માહિતીનો ઉપયોગ કરે છે. એમને આપણું નામ, આપણી ઓફિસ, આપણું પદ બધું જ ખબર હોય છે. અને એટલે જ તો આ ઈમેલ્સ આટલા ખતરનાક રીતે વિશ્વાસપાત્ર લાગે છે. તો સવાલ એ થાય કે આટલી અંગત માહિતી એમને મળે છે ક્યાંથી? જવાબ આપણી આસપાસ જ છે. સોશિયલ મીડિયા, કંપનીની વેબસાઇટ્સ અને બીજા પબ્લિક પ્લેટફોર્મ્સ. બસ એ લોકો ત્યાંથી આ બધી માહિતી ભેગી કરે છે અને એનો ઉપયોગ એકદમ અસલી દેખાતો ઈમેલ બનાવવા માટે કરે છે. બસ એક ક્લિક, એક નાનકડી ભૂલ, અને એનું પરિણામ આપણી બધી જ અંગત અને નાણાકીય માહિતી ખોટા હાથમાં. બસ એટલું જ જોઈએ એમને. તો આને જ કહેવાય છે સ્પિયર ફિશિંગ. ચાલો સમજીએ કે આ ખરેખર છે શું. આ કોઈ સામાન્ય સાયબર હુમલો નથી. આ એકદમ ટાર્ગેટેડ એટલે કે લક્ષિત હુમલો છે, જે કોઈ ચોક્કસ વ્યક્તિ કે સંસ્થાને નિશાન બનાવીને કરવામાં આવે છે. અને હવે આ આંકડો જુઓ, તમને આંચકો લાગશે. એક રિસર્ચ મુજબ લગભગ 88% સંસ્થાઓને વર્ષમાં એકવાર તો સ્પિયર ફિશિંગનો સામનો કરવો જ પડે છે. આ કોઈ નાની વાત નથી. આ ખતરો બહુ મોટો અને વ્યાપક છે. તો આ હુમલાખોરો કામ કેવી રીતે કરે છે? એમની એક ચોક્કસ પદ્ધતિ હોય છે. સૌથી પહેલાં એ લોકો કોઈ વ્યક્તિ કે સંસ્થાને ટાર્ગેટ કરે છે. પછી એમના વિશે ઓનલાઈન જેટલી પણ માહિતી હોય એ બધી ભેગી કરે છે. ત્રીજું, એ માહિતીનો ઉપયોગ કરીને એક પરફેક્ટ અસલી દેખાતો ઈમેલ બનાવે છે. અને છેલ્લે, જો ટાર્ગેટ એ લિંક પર ક્લિક કરી દે તો બસ એમનું કામ થઈ ગયું. હવે આ બધું સાંભળીને થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ગભરાવાની જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે આનાથી બચવાના ઉપાયો છે, અને એ બહુ સરળ પણ છે. તો ચાલો હવે એ જોઈએ. તો સુરક્ષિત રહેવા શું કરવું? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં, કોઈ પણ ઇમરજન્સી કે અર્જન્ટ લખેલી લિંક આવે તો તરત ક્લિક નહીં કરવાનું. ઊભા રહો, વિચારો. હંમેશા મોકલનાર કોણ છે એ બીજા કોઈ માધ્યમથી, જેમ કે ફોન કરીને કે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ચેક કરો. પાસવર્ડ કે ઓટીપી તો ક્યારેય કોઈની સાથે શેર ના જ કરાય. અને હા, કોઈ પણ મેસેજ જેમાં પૈસાની લેવડ-દેવડની વાત હોય એના પર હંમેશા શંકા કરો. એક વાત હંમેશા યાદ રાખજો. કોઈ વસ્તુ ઓફિશિયલ દેખાય છે એનો મતલબ એ નથી કે એ ખરેખર ઓફિશિયલ છે. ડિજિટલ દુનિયામાં દેખાવ છેતરામણો હોઈ શકે છે. અને છેલ્લે, એક બહુ જ મહત્વની વાત. સાયબર ગુનેગારો સિસ્ટમ નથી હેક કરતા, તેઓ લોકોને હેક કરે છે. એ લોકો આપણી ટેકનોલોજીની નહીં, પણ આપણી માનવસહજ ભાવનાઓનો, આપણા વિશ્વાસ અને ઉતાવળનો ફાયદો ઉઠાવે છે. એટલે જ યાદ રાખો, સાયબર સિક્યોરિટી માટે આપણી પોતાની જ જાગૃતિ જ સૌથી મોટું હથિયાર છે. હંમેશા સતર્ક રહો, સવાલો પૂછો અને સુરક્ષિત રહો. અને હા, જો ક્યારેય પણ કંઈક શંકાસ્પદ લાગે તો તરત જ સત્તાવાળાઓને 1930 પર અથવા cybercrime.government પર જાણ કરો.